મમ્મી તારું કોઈ સપનું ખરું? માને સપના તો હોય જ ને, ના હોય? શું સપનું છે તારું? મારું એક સપનું છે કે બા મને બેટા કહીને બોલાવે. લોકો ચાંદ ઉપર જવાના સપના જોવે, તું આવા સપના જોવે છે? મારે તો ચાંદે અહીં, પૃથ્વી અહીં, બધું અહીં. તારું આ સપનું તો હું હાલ જ પૂરું કરી દઉં. ઊભી રે, હાલ જ બાને કહું. તને શું લાગે મેં કોઈ દી બાન નહીં કીધું હોય? કેટલી વાર બાન કીધું કે બા તમે મને કોઈ દી બેટા કહીને નથી બોલાવતા. તો બાએ શું કીધું ખબર? મારે બેટા કહીને બોલવાની આદત જ નથી. અને વેકેશનમાં તાર ફૈયું આવે ને, એમના ભાણા અને ભાણિયું આવે ને, એટલે જોજે મારા જ નસીબમાં નથી. હું ગમે એટલી મહેનત કરું પણ બાની નજરમાં પાસિંગ માર્ક્સથી વધારે કોઈ દી નથી મળતા. મને આજે યાદ છે, આટલા વર્ષમાં બાએ મને એકવાર બેટા કીધેલું. એ દિવસ મને હજુ યાદ છે. બા બરાબરના બીમાર પડેલા અને કેટલાય દિવસ ખાટલામાં રહેલા. ત્યારે મને પહેલી વાર રમલીમાંથી રમી બેટા કીધેલું. એ દિવસ હજુ હું રોજ યાદ કરું. હું રોજ એમની દીકરી બનવાની કોશિશ કરું પણ સાસુ પણ એમનાથી છૂટતું નથી. રમલી, એ આઈ બા.